નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત પેચવર્કના નામે લોલમ લોલમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિક. જુનાગઢમાં સોસાયટી વિસ્તારના રસ્તાઓની તો વાત દૂર રહી, પરંતુ મુખ્ય માર્ગ હોય જેમ કે સાબલપુરથી લઈ દોલતપરાનો સુધીનો કે પછી મોતીબાગથી લઈ ટીંબાવાડી સુધીનો, જ્યાં યોગ્ય પેચવર્ક કરવામાં આવી રહેલ નથી, જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. લોકો દ્વારા અવારનવાર આ મામલે પ્રશ્નો ઉઠાવાતા હોય છે. સોશિયલ મીડિયામાં પણ અનેક ટીકા ટિપ્પણી થતી હોય છે. વિપક્ષ દ્વારા પણ સવાલ ઉઠાવાય છે, પરંતુ પરિણામ હજુ સુધી આવ્યું નથી. ત્યારે આ બાબતે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં છે જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ જોશી, જાગૃત નાગરિક અમૃતભાઈ દેસાઈ અને વરિષ્ઠ પત્રકાર શરમણભાઈ રામ. આ ત્રણેયનું સૌપ્રથમ સ્ટુડિયોમાં સ્વાગત છે. મનોજભાઈ, સૌથી પહેલા તો આપને એ જ સવાલ કે આ બાબતને તમે કઈ રીતે જુઓ છો? શું ખરેખર તંત્રની ઈચ્છા શક્તિનો આમાં અભાવ છે કે પછી આ ખૂબ જ જટિલ કાર્ય છે? યોગ્ય પેચ વર્ક કેમ નહીં? આજે જુનાગઢમાં આપ જુઓ તો ભૂગર્ભ ગટરની કામગીરી, સીએનજી પાઇપલાઇનની કામગીરી, પછી પાણી સપ્લાયની કામગીરી માટે છેલ્લા 8 વર્ષ થયા કોઈ પણ જાતના આયોજન વગર, કોઈ પણ જાતના સ્થળ પર મોનિટરિંગ વગર અને સમય મર્યાદાની કોઈ લિમિટ બહાર આ લોકો આયોજન વગરના કામ કરે. એના લીધે આખા શહેરમાં ભૂગર્ભ જે રસ્તાઓ તૂટેલા છે એના લીધે લોકોને હાલાકી ભોગવવી પડે છે. હમણાં જ અમે 9 જૂને નવા કમિશનરશ્રીને આવેદનપત્ર આપ્યું કે ભાઈ તમે તાત્કાલિક અસરથી એક તો આ પ્રી મોન્સૂનની કામગીરી જે વર્ષોથી કાગળ પર જ થાય, આ કામગીરી વહેલી પૂર્ણ અને ચોક્કસ કામગીરી થાય, પૈસા પ્રજાના ટેક્સના 100% આ નાણાં વપરાય અને ચોમાસામાં હાલાકી ન ભોગવવી પડે. આજે ગટરની કામગીરીમાં આપ જુઓ તો તમામ મેટ્રો સિટીમાં ગટરની કામગીરી કરવામાં આવે, પણ ક્યાંય આવી રીતથી લોકોને હાલાકી ભોગવવી પડે એવી પરિસ્થિતિ નથી આવતી. એનું કારણ છે કે આજે ગટરના જે ટેન્ડર નાખે છે, આ હું વાસ્તવિકતા આપને વાત કરું કે એજન્સી અમદાવાદ, બરોડા કે ભારતના કોઈ પણ ખૂણેથી કોઈ પણ કોન્ટ્રાક્ટરે ટેન્ડર ભર્યું હોય, પણ કામ તો ચૂંટાયેલા એના કોર્પોરેટર જ કરે છે. એટલે કોર્પોરેટરો જે કોન્ટ્રાક્ટર બની ગયા, હવે સત્તામાં જ બેઠેલા માણસો જે અત્યારે પોતે કામ કરે છે, તો આને ઠપકો પણ કોણ આપે? કારણ કે અધિકારી પણ ક્યાંક ને ક્યાંક આ લોકોના દબાણમાં આવી અને ક્યાંય કામ નબળું થતું હોય તો બોલી શકતા નથી. આજે એકી હારે એક આખી સોસાયટી ખોદી નાખે. માનો કે તમે રાજકોટમાં, અમદાવાદ, બરોડામાં કામ ચાલે છે, તમે જુઓ કે 2 સોસાયટીમાં કોઈ ભૂગર્ભ ગટરની કામગીરી હોય કે પાણીની પાઇપલાઇન નાખવાની હોય, એ 2 શેરીની કામગીરી પૂરી થાય પછી એ કામગીરી પર પેચવર્ક થઈ જાય અથવા તો એને રીકાર્પેટ કે કોકરેટિંગ થઈ જાય, પછી જ બીજી શેરીનું ખોદવા. આને આ જુનાગઢમાં જ એક એવું છે કે આખી સોસાયટીના તમામ રસ્તાઓ ખોદી નાખવાના. પછી ચોમાસું આવી જાય કે કોન્ટ્રાક્ટર ઢીલું કામ કરે, ઝડપી કામની ઝડપ, એનું કામ ડીલે થાય એટલે આખી સોસાયટી બાનમાં લઈ લે છે. આજે અમારા જ વિસ્તારની રાયજીબાગની વાત કરું તો છેલ્લા 6-1 મહિના થયા સીએનજીની પાઇપલાઇન નાખવા માટે ખોદી પાઇપલાઇન નાખી દીધી. સીએનજી સપ્લાય પણ ઘરે ઘરે ચાલુ થઈ ગયું, પણ પેચવર્ક આજ દિન સુધી નથી થયા. અમે 9 જૂને નવા કમિશનરશ્રીને રજૂઆત કરી. એ રજૂઆત સંદર્ભે અમારા જે 19 મુદ્દાના જે અમે રજૂઆત હતી એમાંથી 4-5 મુદ્દા તો એમણે તાત્કાલિક અસરથી એનું અમલીકરણ કર્યું છે, પણ હજુ જે મુદ્દા ગંભીર આ પેચવર્કના પ્રશ્નો છે, એક જે અત્યારે ઓવરબ્રિજનું કામ જોશીપરા રેલવે ક્રોસિંગ પર ચાલે છે, તો એ ડાયવર્ઝનમાં એસ્ટિમેટમાં મેં જોયું કે ભાઈ કોન્ટ્રાક્ટરને ત્યાં આસફાલ્ટ કાર્પેટથી ડાયવર્ઝન કરવાનું, એને બદલે રફ રસ્તો અત્યારે ચાલુ કરી દીધો છે, જે ચોમાસામાં કાદવ કીચડથી લોકોને જ હાલાકી થવાની. એટલે અમારી રજૂઆત સંદર્ભે અત્યારે તંત્ર દ્વારા કંઈક 1.5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે અને તાત્કાલિક અસરથી કામ, પરંતુ પેચવર્કની કામગીરી આખા સિટીમાં થઈ નથી. ચોમાસું માથે છે, લોકોને હાલાકી પડવાની, એટલે અમે અલ્ટિમેટમ પણ આપ્યું છે કે હવે 4-5 દિવસમાં જો આ કામગીરી નહીં થાય તો અમારે રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે. બિલકુલ. અમૃતભાઈ, આ સમસ્યાની વાત કરીએ તો ચાલો આપણે શેરી ગલીના રસ્તાઓ છોડી દઈએ, મુખ્ય માર્ગની વાત કરીએ. ત્યાંથી અનેક ભાજપના નેતાઓ હોય, પદાધિકારીઓ હોય કે પછી તંત્રના જવાબદાર અધિકારીઓ, આ બધા ત્યાંથી પસાર થતા જ હશે.
શું આ લોકોને આ બાબત ધ્યાને આવતી નહીં હોય? પહેલી વાત કરીએ તો જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના પેચવર્કના કામ એટલે કે ડિસ્પોઝેબલ થીગડા વર્ષોથી મરાય છે. જી. આ વખતે ડિસ્પોઝેબલ થીગડા પણ નથી માર્યા. કયા કારણોસર નથી માર્યા ખબર નહીં. ડિસ્પોઝેબલ શબ્દ એટલા માટે વાપરું છું કે થીગડા માર્યા પછી 10 જ દિવસમાં ત્યાં કોઈ પણ જાતનો અવશેષ પણ ન બચે એ પ્રકારનું કામ થઈ રહ્યું છે. અને આ કામ આજનું નથી થઈ રહ્યું, છેલ્લા 10-12 વર્ષથી આ પ્રકારે આ સિસ્ટમથી જ કામ થાય છે. એટલે જવાબદાર જે અધિકારી હોય એની શું પરિસ્થિતિ છે કે એને કયા કારણોસર આ કરવું પડે છે, અથવા તો પદાધિકારીઓ એની ઉપર એનો કંટ્રોલ નથી કે જે કંઈ હોય, મિલીભગત ગણો કે જે ગણો એ, હું આને કહીશ કે ભ્રષ્ટાચારનું મૂળ એટલે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન. પહેલી વાત. બીજી વાત કે સાબલપુર ચોકડીથી લઈ અને તમે ગાંધી ચોક સુધી આવો ત્યાં સુધીમાં રસ્તામાં ઘણી જગ્યાએ ખૂબ મોટા ખાડા છે. ખ્યાલ છે કે ચોમાસું આવે છે પહેલા એનો પેચવર્ક કરી નાખવું જોઈએ. જો પેચવર્ક ન કરે તો રોડ સંપૂર્ણ ધીરે ધીરે તૂટતો જાય અને દિવાળી સુધીમાં લગભગ રોડ સંપૂર્ણ નાશ પામે. એટલે કાં તો પદાધિકારીઓ અથવા તો અધિકારીઓ રોડ સંપૂર્ણ નાશ પામેની રાહ જોઈ રહ્યા છે એટલે પેચવર્ક નથી કરતા કે કયા કારણોસર નથી કરતા એ તો હવે કમિશનર જાણે અને મેયર જાણે. એટલું હું સ્પષ્ટ કહીશ. અને સાથે સાથે હું એ પણ કહીશ કે શહેરી વિકાસ વિભાગ કે જેણે જુનાગઢ પ્રત્યે ક્યારેય ધ્યાન નથી આપ્યું. રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે કરોડો રૂપિયા ગ્રાન્ટ આપી, ખૂબ રૂપિયા આપ્યા, જુનાગઢને ધરવી દીધું એમ માનો તો પણ ચાલે. જેમાં તમે માનો ને કે કદાચ આ બધા રોડ સોનાના વરખવાળા બનાવીએ ને તો પણ રૂપિયા વધે એટલા રૂપિયા રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર આપે. અને આ લોકો શું કરે છે, કઈ રીતે કરે છે એ જ ખબર નથી પડતી. હવે જુનાગઢની પ્રજા થાકી છે. એટલા માટે થાકી છે કે જુનાગઢના મુખ્ય રસ્તાઓ જો આ પરિસ્થિતિ હોય અને ત્યાંથી નીકળતા અધિકારી, પદાધિકારી, માન્ય નેતાઓ અને ધારાસભ્ય, સંસદ સભ્ય, હમણાં જ વરાયેલા પ્રભારી મંત્રીશ્રી, આ બધા જ ત્યાંથી નીકળે છે છતાં આંખ અને કાન બંધ કરી દે છે. એનો મતલબ એ છે કે એમને પણ આ બધું જોવામાં મજા આવે છે. હું સ્પષ્ટપણે કહું છું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના ઉપર બેઠેલા લોકો હવે જુનાગઢ સામે થોડું જોવો તો ખરા. બિલકુલ. અને તમે જે રીતે વાત કરી ને કે ભાઈ ચોમાસાથી દિવાળી સુધીના પીરિયડની કે ભાઈ બધા એક હૈયાધારણ આપતા હોય, સરકારના મંત્રી હોય કે સીએમ હોય કે દિવાળી આવે ત્યાં સુધીમાં ટનાટન રોડ થઈ જશે. પરંતુ જુનાગઢમાં તો દિવાળી જાય અને આવે તોય આમાં ઘણા ખરા અંશે અનેક વિસ્તારોમાં રોડના કામ પૂર્ણ થતા નથી. શરમણભાઈ, આપે વર્ષો સુધી જુદા જુદા સરકારી વિભાગમાં રિપોર્ટિંગ કરેલ છે, એક જર્નલિસ્ટિક વ્યૂઝથી તમે બધું જોયું છે, તો આ બાબતને તમે કઈ રીતે જુઓ છો? શું ખરેખર બજેટનો અભાવ છે કે પછી અણાવડત છે? અને તમારા માટે સૌથી ખરાબ રસ્તો જુનાગઢનો કયો હોઈ શકે? પહેલી વાત તો કે જુનાગઢ છે ને ગિરનારનું દ્વાર છે. બિલકુલ. અને ગિરનાર આવતો કોઈ પણ પ્રવાસી એ પેલા રસ્તા જોશે, પછી ગિરનાર. એટલે રસ્તાની જ એટલી દયનીય હાલત છે કે એની એક પોતાના મગજમાં જુનાગઢની ઇમેજ છે એ ખરાબ લઈને જાય છે. તમે જે બે મુદ્દા કીધા, અમૃતભાઈએ કીધું, મનોજભાઈએ જે વાત કરી, પણ જે રસ્તા કયો ખરાબ છે, પણ જુનાગઢમાં પહેલો સવાલ તો એ થાય કે કયો ખરાબ નથી. દરેક મુખ્ય માર્ગોથી લઈ અને શેરીઓમાં પણ પેટા શેરીઓની રસ્તાઓની હાલત આજે ખૂબ ખરાબ છે. મુખ્ય માર્ગ જે સાબલપુર ચોકડીથી લઈ અને બસ સ્ટેન્ડ હોય કે બસ સ્ટેન્ડથી મધુરમ બાયપાસ કે અવડાલ સુધીના માર્ગ હોય, તમામ જગ્યાએ ખાડા ખોદેલા છે. રસ્તાનું લેવલ નથી, ગટરના ઢાંકણાનું લેવલ નથી, પેચકામ જે વર્ક થયું છે એ પણ બહુ સારી રીતે થયું નથી. તો બહુ હાલત ખરાબ છે. અને બીજી વાત બજેટ તો જેમ અમૃતભાઈએ કીધું કે ભાઈ સોનાના વરખથી મટાઈ જાય એટલા રૂપિયા આવે છે. એનો અર્થ કે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે. અને તમને જાણીને નવાઈ થશે કે પેચ વર્ક પાછળ વર્ષે કરોડો રૂપિયા વાપરવામાં આવે છે, જે માત્ર સામાન્ય ઠીકડા મારવામાં આવે છે. બરાબર. તો બજેટ કે રૂપિયાનો કોઈ પ્રશ્ન નથી. માત્ર ને માત્ર અધિકારી અને નેતાઓની જે મિલીભગત છે એની જે પરિણામ છે એ જુનાગઢની પ્રજા ભોગવે છે. આ મેં જોયું છે 15 વર્ષના પત્રકારત્વમાં. આ મેં વસ્તુ જોયું છે કે અધિકારી, નેતા, કોન્ટ્રાક્ટર છે. આવી મહાનગરપાલિકા ગુજરાતમાં નહીં હોય કે જ્યાં કોર્પોરેટર કોન્ટ્રાક્ટર હોય, અધિકારીને એની સાથે ભાગીદારી હોય. મહાનગરપાલિકામાંથી નિવૃત્ત થયેલો એક અધિકારી પોતેની બિલ્ડિંગની સાઇટો ચાલે છે જુનાગઢમાં, બાંધકામ ક્ષેત્રે છે. તો આ ક્યાંથી આવે છે રૂપિયા?
આ બધા જે ભ્રષ્ટાચાર ગેરરીતિઓ જે થઈ છે એ ગુણવત્તાનો જે થવી જોઈએ ગુણવત્તાયુક્ત કામ એ જૂનાગઢમાં થતું નથી. એને કારણે આ બધી સમસ્યા મૂળ છે એ નેતા અને આમની છે એ મિલીભગત છે. લોકો પણ જાગતા નથી. મેં જોયું છે કે ભાઈ 2011, 12 કે 14નો જે ગાળો હતો જ્યારે મારા પત્રકાર લોકોના ટોળા આવતા કોર્પોરેશને, આજે ટોળા આવતા બંધ થઈ ગયા છે. એનું શું કારણ હોઈ શકે? એ લોકોને પણ આમાં ક્યાંય રસ નથી. બોલે છે, જાગૃત નાગરિકો બોલે છે, કોંગ્રેસ ક્યાંય ને ક્યાંય મુદ્દો ઉઠાવે છે, પરંતુ હજુ પણ જાગવાની જરૂર છે. મુખ્ય બજેટ તો છે, પણ ઈચ્છા શક્તિનો અભાવ છે નેતા અને અધિકારીઓનો. બિલકુલ. અને શરમણભાઈ, જે રીતે તમે કહ્યું કે ભાઈ લોકો હવે બોલતા નથી, તો બે કારણ હોઈ શકે. કાં તો લોકો ડરે છે અને કાં તો પછી લોકોએ આશા છોડી દીધી છે કે ભાઈ અમારા કામ પાયાની જે સમસ્યાના જે સમાધાન જે થવા જોઈએ એ હવે થવાના નથી. મનોજભાઈ, એક વિપક્ષના નાતે લોકોને તમારી પાસેથી આશા હોય કે સત્તા પક્ષ દ્વારા જો પાયાના કામ કરવામાં ન આવે તો વિપક્ષ અવાજ ઉઠાવે અને તેમની સમસ્યાનું સમાધાન થાય. હાલમાં જ તમે નવનિયુક્ત કમિશનર હારે મુલાકાત કરી, રજૂઆત કરી છે. આગામી દિવસોમાં તમારું સ્ટેન્ડ હવે કેવું રહેશે? અમે કાલે એક અમારે વચ્ચે એક મુદ્દો આવી ગયો હતો. શીતળા કુંડ જે આપણું ધાર્મિક સ્થળ છે એમાં એક 50 લાખ રૂપિયા એક વર્ષથી છેલ્લા ગ્રાન્ટ પેન્ડિંગ પડી હતી. એટલે કાલે અમે જ્યાં સુધી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને ખાતરી અને ટાઈમ લિમિટ ના આપી ત્યાં સુધી અમે સ્થાનિક લોકોને લઈ અને ત્યાં બેઠા હતા અને રામધૂન બોલાવી અને 2 કલાક સુધી, અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પણ મજબૂર થવું પડ્યું હતું કે 3 જ દિવસમાં અમે ટેન્ડર બહાર પાડીએ છીએ. આવી જ રીતથી 9 જૂને અમે અલ્ટિમેટમ આપ્યું છે. એના ઘણા ખરા મુદ્દા કમિશનર શ્રી પોતે, કોઈ ચૂંટાયેલા પદાધિકારીએ નહીં, પણ કમિશનર સાહેબે પોતે અંગત રસ લઈ અને એના ઘણા ખરા મુદ્દા સોલ્વ કરવાના પ્રયત્ન કર્યા છે. એમાં અમુક જે ગંભીર મુદ્દા છે રસ્તાના, આપણો મેન સાબલપુર જે આપણું નાક કહેવાય જુનાગઢનો પ્રવેશ દ્વાર, આ પૂર્વવત ન થાય, રસ્તોને રીકાર્પેટ ન થાય, તો હવે અમારું આ વીકમાં જ અમારું આયોજન છે કે ત્યાં રસ્તા રોકો આંદોલન કરી અને આ લોકોના અંતરાત્માને જગાડવાના અમે પ્રયત્ન કરશું. બિલકુલ. અમૃતભાઈ, અંતરાત્માને જગાડવાની જે રીતે વાત કહી મનોજભાઈ, તમને શું લાગે છે આટલી બધી સોશિયલ મીડિયામાં ટીકા ટિપ્પણી થતી હોય, લોકો દ્વારા અનેક વાતો કહેવામાં આવતી હોય આવા પાયાના પ્રશ્નના બાબતે, છતાં પણ જવાબદાર તંત્ર, જવાબદાર જે નેતાઓ હોય છે, જે પદાધિકારીઓ હોય છે, તેઓ પર કોઈ અસર થતી નથી એવું તમે માનશો? 100% કહી શકાય. કારણ કે મગરની જે ચામડી હોય ને એનાથી પણ જાડી ચામડીના અત્યારે અધિકારી અને પદાધિકારી થઈ ગયા છે. એમને કોઈ જાતની અસર નથી થતી. આટલું મીડિયામાં આવે, સોશિયલ મીડિયામાં આવે, પ્રજા બેફામ ગાળો બોલે, છતાં એ લોકોને અસર નથી થતી. એની એસી ચેમ્બરોને ઠાઠમાઠ રહેવું, એની ગાડીઓમાં ફરવું. માન્ય વડાપ્રધાન શ્રી એમ કીધું કોઈ ડીઝલ ઓછું વાપરો, છતાં બેફામ ડીઝલ વાપરવું. ટૂંકમાં જે લોકોને માન્ય વડાપ્રધાન શ્રીની પણ લાગણીની અસર નથી થતી, પંડિત દીનદયાળજીની વિચારધારાથી ચૂંટાયા છે એ પણ અસર નથી થતી. હવે એમની પાસે પ્રજા ક્યાંથી અપેક્ષા રાખે? પ્રજા ક્યાંક ને ક્યાંક શાંત થઈ ગઈ છે ને એનું કારણ એ છે કે હવે અહીંયા કંઈ થવાનું જ નથી. સરમુખત્યારશાહી છે, લોકશાહી નથી એવું એક મહેસૂસ કરી રહી છે પ્રજા. એટલે આખરે થાકી અને જેવો રોડ થાય એવું જે થાય એ સ્વીકારી લેવાની દિશામાં પ્રજા વળી છે અને એનો આ લોકો ફૂલ ગેરલાભ રહી રહ્યા છે. અને હું તો ત્યાં સુધી કહીશ કે ભૂતકાળના 5 વર્ષના પદાધિકારીઓએ આ જે અત્યારે હમણાં એક પીક્યુસી મશીનનો વિવાદ ચાલે છે, હવે એમણે જ્યારે આ બધું મંજૂર કર્યું ત્યારે એમને ખબર નહીં હોય કે આ અહીંયા જુનાગઢમાં નહીં ચાલે, તો અત્યારના મેયરે એને પોતે થોથવાતા બોલવું પડે કે અહીંયા નહીં ચાલે. તો આ પરિસ્થિતિ થઈ છે. તો શા માટે જૂના લોકો પાસે પગલાં નથી લેવાતા? શા માટે એ લોકોને લક્ઝરીસ ગાડીઓ અને બંગલાઓ બનાવીને બેસી ગયા છે? પ્રજા એને મારી શકે પણ પ્રજા લાચાર થઈ ગઈ છે અને ઉપર પણ બેઠેલા લોકો લાચાર થયા છે અથવા તો એમની સાથે આનંદ કરી રહ્યા છે, એવું સ્પષ્ટ કહીશ. બિલકુલ. અને પીક્યુસી મશીનને લઈને જુનાગઢના લોકોના અનેક સપનાઓ દેખાડવામાં આવ્યા હતા, પરંતુ હવે એ સપનાઓ ચકનાચૂર થતા હોય હાલ તો એવું લાગે છે. શરવણભાઈ, છેલ્લો સવાલ આપની પાસેથી એ જવાબ ઈચ્છીશ કે ભાઈ હવે આ જે બાબત છે, આમ તો લાગે છે સામાન્ય બાબત, પણ એનું સમાધાન શું હોઈ શકે? આ સમાધાન, કોઈ પણ સમસ્યા હોય ને એનું સમાધાન તો હોય જ છે. બિલકુલ. પરંતુ સમાધાન માટે આપણે 3 પોઈન્ટથી જોઈએ. પહેલો પોઈન્ટ કે જે કામ થાય છે એનું થર્ડ પાર્ટી ઓડિટ થાય. થર્ડ પાર્ટી ઓડિટ થાય છે જુનાગઢ મહાનગરપાલિકામાં,
પણ એવા કોઈ કે જે નિષ્પક્ષ હોય પાર્ટી, એના દ્વારા એક ચોક્કસ દિશામાં એનું ઓડિટ થવું જોઈએ, થર્ડ પાર્ટી ઓડિટ. તો કામ કેવું થયું, શું થયું, કેવું એને ખબર પડે. હમણાં જે તાજેતરનો પ્રસંગ છે, ઘટના બની કે ભાઈ કમિશનરે કોન્ટ્રાક્ટરને દંડ ફટકાર્યો. તો એ ક્યારે શક્ય બન્યું કે એનું કામની ગુણવત્તા કે વગેરે ચકાસવામાં આવ્યું. બીજો એક મુદ્દો છે કે આપણે જે પેચ વર્ક થાય છે એની જે ક્વોલિટી છે, જે પ્રકારે કામ થાય છે, એ યોગ્ય દિશામાં થતું નથી. કોઈ જગ્યાએ રોડમાં ખાડો પડ્યો છે તો એ આવે કોર્પોરેશનના કર્મચારી કે એ આવે ને બૂરીને જતા રહે, તો એ ખાડાનું લેવલ ઉપર થઈ જાય છે, અકસ્માત આ તે વગેરે ઘટનાઓ બને. પણ યોગ્ય દિશામાં જે થવું જોઈએ, જેને આપણે વ્હાઇટ પોલિંગ એવો શબ્દ છે કે એ પ્રકારે થવું જોઈએ. તો કઈ રીતે કે ભાઈ એ ખાડો હોય એને ખોદવામાં આવે, ખાડો જે તૂટ્યો છે એનાથી વધારે 4-5 ઇંચ ખોદવામાં આવે, એ લેવલમાં એનું પેચ વર્ક થાય તો લાંબો સમય તૂટે. અને ત્રીજો જે મુદ્દો, ત્રીજો પોઈન્ટ જે છે એ મહત્વનો છે કે દરેક વોર્ડમાં રોડ સમિતિ બનવી જોઈએ. એ ભાજપ કે કોંગ્રેસ એમાં ન હોય, એમાં કોણ હોય? લોકો હોય, ત્યાં વિસ્તારના લોકો હોય, એ રોડ સમિતિ બને ને એ દરેક રોડ બને એ કામનું નિરીક્ષણ પોતે કરે. એનું શ્રેષ્ઠ અને બેસ્ટ ઉદાહરણ મારી પાસે છે કે વર્ષો પહેલા આપણે જે ગળું છે ત્યાંથી ખોરાસા ગીર જવાનો માર્ગ છે, એનું રોડનું કામ બનતું. એ રોડ બનતો ને તૂટતો, બનતો ને તૂટતો, એટલે લોકો ખૂબ પરેશાન થઈ ગયા હતા ગામડાના. હવે છેલ્લે જ્યારે એ રોડનું કામ મંજૂર થયું એટલે દરેક ગામના લોકો ભેગા થયા, નક્કી કર્યું, એક સમિતિ બનાવી અને બજેટ અને ટેન્ડર મુજબ એ કામનું નિરીક્ષણ થયું. લોકોએ પાળી બનાવી, ગામના લોકોએ, લોકો માથે ઊભે ને એ જે ટેન્ડરમાં જે એ લોકોએ નિયમો બનાવ્યા હતા કે જે કોઈ પણ વસ્તુ રાખી હતી એ મુજબ એ રોડનું કામ થયું. આજે એ રોડ ખૂબ સારો છે આજની તારીખે પણ. એ જ રીતે લોકો જુનાગઢમાં દરેક વોર્ડમાં રોડ સમિતિ બનાવે, એ ટેન્ડરની નકલ એમની પાસે હોય, કોન્ટ્રાક્ટરે કેટલું મટીરિયલ વાપરવાનું છે, કેટલી રેતી, સિમેન્ટ, લોખંડ, કેટલો રોડની મજબૂતાઈ, કેટલું ખોદકામ, આ તમામ વિગત લોકો પાસે હોય અને એમાં ફેરફાર થાય તો કામ અટકાવે. આ જ્યારે થશે ને ત્યારે શાયદ રોડના કામ સારા થશે. બાકી જે અધિકારીઓ, મારે એક વાત જેમ અમૃતભાઈએ કીધી છે એ ઉપર લોકોને મજા આવે છે, અહીંયા જે લોકો બેઠા એની સાથે, અથવા આ લોકોને કામ નથી કરવું, પણ જે ભાજપની એક પેટર્ન રહી છે કે ઉપર બેઠેલો એ સીએમ હોય કે જુનાગઢનો મેયર હોય, જિલ્લા પંચાયતનો પ્રમુખ હોય કે તાલુકા પંચાયતનો પ્રમુખ હોય, એને ખબર છે કે મને કોલ આવશે ઉપરથી ને મારે રાજીનામું આપવાનું છે. એટલે એ 2 વર્ષ 2.5 વર્ષ એને જે લાભ મળ્યો છે કોઈ પણ પદનો, એનો એ લાભ લેશે અને એને એનાથી પ્રજા સાથે કોઈ નિસ્બત રહેશે નહીં. એટલે આ એક પોઈન્ટ પણ સરકારે સુધારવો પડશે પક્ષે કે ભાઈ લાંબો સમય રહે, સારું કામ કરે, કોઈ સારા અધિકારીને, પદાધિકારીને તમે લાંબો સમય વિઝન સાથે એને સોંપો. આ તો તમે આપી દીધું કે 2.5 વર્ષ કે 1.5 વર્ષ કે 2 વર્ષ, તો એ તો એનું જ વિચાર છે, પ્રજાનું નહીં વિચાર. એટલે એક વિઝન સાથેના માણસને તમે સત્તામાં બેસાડો. પ્લસ આ જે પોઈન્ટ છે મુખ્ય મેન કે ભાઈ રોડ સમિતિ બને દરેક વોર્ડમાં લોકોને, એમાં ન ભાજપ હોય, કોંગ્રેસ હોય કે કોઈ પાર્ટીનું હોય, લોકો જ હોય. લોકો જ્યારે જાગૃત થશે ને આ થશે ત્યારે મને એવું લાગે છે કે જુનાગઢના રસ્તા કે પેચ વર્ક કે જે બીજા મુદ્દા છે એમાં મહદ અંશે ક્યાંય સુધારો આવશે. બિલકુલ. અને લોકશાહીમાં લોકો જ સર્વોપરી હોય છે, એને ભૂલવું જોઈએ. અને હારે હારે તમે એક શબ્દ પ્રયોગ વાપરે, લાભ. તો આપણે આશા રાખીએ કે ભાઈ તંત્ર હારે સંકળાયેલા લોકો પોતાનો અંગત લાભ ન જુએ અને પ્રજાના લાભ વધુ ને વધુ થાય એ માટે વિચારે. આપ ત્રણેય સ્ટુડિયોમાં આવ્યા એ માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.